તો કેમ છો મારા સુરતના ક્યુડીઝ? મેં સુરત ગુજરાતથી વહીશું અને તમારા બધાનું મારા મિની બ્લોગમાં સ્વાગત છે. અને જો સવારમાં વરસાદ પડે છે, બિન બોલાયે મહેમાન આવી ગયા છે આપના ઘરે. હવે મેં હમણાં જ કપડાં બહાર નાખ્યા છે. હવે મારે ફટાફટ કપડાં લેવા પડશે, કેમ કે ભાઈ ઇન્દ્રદેવને બહુ ઈચ્છા થાય છે વરસવાની. તો ચલો કંઈ નહીં, હવે વરસે છે તો મેં પહેલે ફ્રેશ થઈ જાઉં ઓફિસ માટે. અને જો ફટાફટ રેડી થઈ ગઈ હતી. હવે જોઈએ આ પપૈયું હતું ને, તો મેં વિચાર્યું કે ચલો ઓફિસ લઈ જાઉં, કેમ કે મને બહુ ભાવે. એટલે મેં વિચાર્યું કે કટ કરીને લઈ જાઉં. હજી એક એક્સ્ટ્રા છે તે મેં હવે કાલે લઈ જવા. અત્યારે ખાલી એક જ લઈ જાઉં છું અને વધારે લેટ થઈ ગયું છે એટલે હું ફટાફટ આ એક બીજું પપૈયું છે ને એ ફ્રીજમાં મૂકી દઉં ફટાફટ અને નીકળી જાઉં ઓફિસ માટે. આજે જો ગાઈસ મેં મારા ઘરેથી જ લઈને આવી છું કપડું. કોઈનું ગાડીનું કપડું નથી લીધું, કેમ કે ના નથી ચોરવું આજે મારે, કેમ કે ઘર પાસે જ ગાડી હતી. એટલે હવે ચલો મસ્ત સ્ટેન્ડ પર ચોરાવી દઉં. વાહ, મેં કેટલી બાહુબલી છું. કેમ આ તો ખાલી નામનું છે ભાઈ, એમ તો મેં બાહુબલી જ છું. ચલો હવે ડાકુ મંગલસિંહ બની જઈએ. અને થોડુંક લેટ થઈ ગયું છે ગાઈસ. હવે આપણે ફટાફટ કિક મારી દઈએ, કેમ કે ગાડી ચાલુ નથી થતી યાર. અને જો પછી આવીને પંચિંગ કરી લીધું અને અંદર આવીને ફટાફટ બધો સામાન મૂકી દીધો. અને થોડુંક લેટ થઈ ગયું છે એટલે ફટાફટ કામ ચાલુ કરી દીધેલું છે. અને ગાઈસ તમે મળો મારા પુક્કુને ને કુચ્ચુને, મસ્ત છે ને મારા જેવા ક્યુટ ક્યુટ. ચલો હવે કંઈ નહીં, કામ ચાલુ કરીએ, નહીં તો બોલી પડશે. અને જો જ્યારે સાંજે ઘરે આવી તો આ ભાઈ સાહેબ કેવો રખડે છે. આ બડા ગોલુ રામ છે અને આજે અહીંયા જમવાનો છે. તો મેં કીધું કે ચલ ભાઈ અભી મેં આવ્યું, અભી તો તેરે કો ઉપર ही आना पड़े. એને ખેંચીને ઉપર લઈને આવી. ને ગાઈસ મારું હજુ થોડુંક સ્ટિચિંગનું કામ બાકી છે, તો ચલો એ ચાલુ કરું. અને કામ કરતી જ હતી તો મમ્મી મને પૂછી દીધું કે ચા પીવી છે. હવે ચા ઓફર મમ્મી કરે ને હું ના પાડું તો મેં મમ્મીને હા જ પાડી દીધું, કેમ કે ભાઈ હવે ચા બનાવે છે તો મેં પીએ જ લેવા. બટ એ પહેલાં હવે બનાવવાની બાકી છે એટલે મમ્મીએ ચા મૂકી દીધી હતી. એટલી વાર મેં મારું કામ કરી દીધેલું હતું. અને ગાઈસ મારી મમ્મીએ મને ચા કેમ આપેલી જુઓ, વાટકામાં. એવી રીતે મેં તો થાળીમાં પીવું, પણ આજે વાટકામાં આપેલી. કંઈ નહીં, ચલો મેં ચા પી લઉં. અને મેં કામ કરતી જ હતી પછી ભાભીનો ફોન આવ્યો, કેમ કે સ્ટેશનરીમાં જવાનું હતું. સિપુને છે ને સ્કૂલમાંથી પ્રોજેક્ટ મળેલો છે એના કારણથી. તો મેં અહીંયા આવી તો હતી. પહેલે મેં પૂછ્યું કે સ્ટીકર્સ છે તો ના પાડી. તો પછી મેં કીધું કે કંઈ નહીં, તમે મને કલર પ્રિન્ટ કાઢી આપો. તો એ ભાઈએ મને કલર પ્રિન્ટ કાઢી આપી અને 10 રૂપિયાની હતી. અને ગાઈસ આજનો બ્લોગ બસ અહીંયા સમાપ્ત થાય છે. હું તમને મળા કાલે નવા બ્લોગમાં. આવી રીતે ડેલીના બ્લોગ જોવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ.